ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતમાં હવે આપણે વ્યતિકરણ અને સંલગ્નતા વાળા ટોપિકની તરફ આગળ વધવાના છીએ. મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો કહી શકાય વ્યતિકરણ અને સંલગ્નતા, કારણ કે આજના આપણા ટોપિક પછી આપણે ખાલી અનિયમિતતાઓ ભણવાની રહેશે અને અનિયમિતતા એક આખો અલગ કોન્સેપ્ટ છે. આખા ચેપ્ટરને 3 ભાગમાં વહેંચી શકાય છે. એક મેન્ડલનું કાર્ય, પછી આજે આપણે જે ભણવાના છે તે મોર્ગનનું કાર્ય, અને ત્રીજો સેક્શન આવશે કે ભાઈ જે જનીનિક રોગ, આનુવંશિક રોગો કયા છે તેનો અભ્યાસ આપણે એમાં કરી શકીએ. બહુજનીનિક આનુવંશિકતા, મનુષ્યમાં ત્વચાનો રંગ એ બહુજનીનિક આનુવંશિકતાનું એક્ઝામ્પલ છે. મનુષ્યમાં ત્વચાનો રંગ આપણે વાત કરીએ કે ભાઈ મનુષ્યમાં ત્વચાના રંગની આનુવંશિકતાનો અભ્યાસ ડેવનપોર્ટ દ્વારા કરવામાં આવ્યો. મનુષ્યમાં ચામડીના રંગ માટે 5 પ્રકારના સ્વરૂપ પ્રકાર જોવા મળે છે. મનુષ્યમાં ત્વચાના રંગ માટે 5 પ્રકારના સ્વરૂપ પ્રકાર જોવા મળે છે. જ્યારે નિગ્રો સ્વરૂપ પ્રકારનું સંકલન સફેદ સ્વરૂપ સાથે કરવામાં, નિગ્રો એટલે અહીંયા આપણે કહીશું થોડી સ્કિનનો કલર ડાર્ક સ્વરૂપ સાથે કરાવવામાં આવે તો F1 સંતતિમાં મધ્યવર્તી સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે અને F2 સંતતિનો સ્વરૂપ પ્રકાર નીચે પ્રમાણે હોય. અગર કોઈ નિગ્રો વ્યક્તિ છે જે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ના જન્યુની જોડ ધરાવે છે અને કોઈ વ્યક્તિની સ્કિનનો કલર વ્હાઇટ ફેર છે તો એના શરીરની અંદર સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c જે જન્યુ પ્રકાર ધરાવે છે એનું બંનેનું ફલન કરાવડાવતા કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c આ F1 સંતતિ જોવા મળે છે. F1 સંતતિનું જ્યારે આપણે અંદર ફલન કરાવડાવીએ ત્યારે આપણને જે પરિણામ મળે છે એક નેગ્રો એટલે કે એક સંપૂર્ણ કાળો, એક વેરી ડાર્ક બ્રાઉન વધારે થોડા કાળા, પછી એક આવશે વધારે ડાર્ક બ્રાઉન 15, એક મુલેટો એટલે કે જેને આપણે કહીએ કે ભાઈ મિશ્રિત પ્રકારના મધ્યસ્થી, એક આછો બ્રાઉન 15, એક વધારે આછો બ્રાઉન અને એક જોવા મળશે વ્હાઇટ. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ એક જ પેરેન્ટ્સની સંતતિઓ છે પણ રંગનો અહીંયા જે આપણે સ્કિનનો રંગ છે તેમાં ઘણું વેરિએશન જોવા મળે છે. જે એક્ઝેક્ટ એક્ઝામ્પલ આપણે બોડીમાં પણ જોવા મળે છે. ભાઈ આપણો સ્કિનનો કલર છે તે એવું નથી. હા, આપણા પેરેન્ટ્સનો સ્કિનનો કલર ફેર હોય તો આપણી સ્કિનનો કલર ફેર આવે, પણ જરૂરી નથી કે એક્ઝેક્ટ ટોન ટુ ટોન આવે. એની અંદર થોડા ઘણા પ્રમાણમાં વેરિએશન જોવા મળશે. આથી બહુજનીનિક આનુવંશિકતા એક જ લક્ષણ માટે એક કરતાં વધારે ઓપ્શન હોય ત્યારે આપણું બોડી જે લક્ષણને વારસાગમનમાં ઉતારશે, જે વ્યતિકરણ લિંકેજ થશે એ લક્ષણ આપણા શરીરમાં થતું થશે. આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. આ વાદ વોલ્ટ સટન અને થિયોડર બોવરી દ્વારા આપવામાં આવ્યો. આ વાદ મુખ્ય નીચેના મુદ્દા દર્શાવે છે. સાલ 1900માં 3 વૈજ્ઞાનિકો દ્રવિસ, કોરેન્સ અને શેરમાર્કે સ્વતંત્ર મેન્ડલના કાર્યને તેના પરિણામોને રજૂ કર્યા. ઉપરાંત આ સમયે સૂક્ષ્મદર્શક યંત્રની શોધના કારણે વૈજ્ઞાનિકો કોષ વિભાજનનો અભ્યાસ કરવા માટે પણ સમર્થ બન્યા. આ કારણે કોષ કેન્દ્ર વિભાજન પણ શોધાયું. જે પહેલા કોષ વિભાજન થઈ રહ્યું હતું પણ કોષ કેન્દ્રના દ્રવ્યનો અભ્યાસ એટલે કે રંગસૂત્રનો અભ્યાસ કરવો શક્ય બન્યો નહોતો. 1902માં અધિકરણ દરમિયાન થતી રંગસૂત્રની ગતિ વિશે શોધ થઈ. વોલ્ટર સટન અને થિયોડર બોવેરી, અહીંયા કરેક્શન કરી નાખજો, થિયોડર નહીં થિયોડર બોવેરીએ નોંધ્યું કે રંગસૂત્રની વર્તણૂક એ લગભગ મેન્ડલના કહેલા કારક એટલે હવે એને નામ આપ્યું શું? જનીન કારક જેવી જ છે. આમ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાનો પર સમજાત જનીન આવેલા છે. જો સમજાત રંગસૂત્ર ચેપ્ટર નંબર 10 આપણે ધોરણ 11 નું યાદ હોવું જોઈએ. સમજાત રંગસૂત્રના આ બંને સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર સમજાત જનીનો આવેલા છે. તો અહીંયા આપણે શું કહી શકીએ? સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર સમજાત જનીન, સમજાત રંગસૂત્ર આ સ્થાનને સમજાત સ્થાન કહેવાય. બંને જગ્યા સેમ ટુ સેમ અને એની ઉપર આવેલા જનીનને સમજાત જનીન કહેવાય. તો આ વાત અસ્તિત્વમાં આવી. આકૃતિમાં તમે જોઈ શકો આ સિમ્પલી આકૃતિ બીજી કઈ નથી, અર્ધીકરણની જ આકૃતિ છે. બે જન્યુ હતા, કોષચક્રમાંથી પસાર થયા, ડબલ થયા. અહીંયા તમે જુઓ કે એકબીજાની નજીક ગોઠવાય, જનીનોની
આપલે થવાની શરૂઆત થાય છે પણ આપલે નથી થતી. તો આ નથી થતી એનું કારણ શું છે? તો કે આ દૈહિક રંગસૂત્ર હોઈ શકે. એને નથી ખબર કે આ દૈહિક રંગસૂત્ર છે, આપણને તો ખબર છે કે ભાઈ આ દૈહિક રંગસૂત્ર છે. જો 22 રંગસૂત્રમાંના કોઈ પણ રંગસૂત્ર હશે તો એની અસર કેવી આવશે? આવી આવશે. જે જનીન છે એનું એ જ જનીન ત્યાં આપણને વારસામાં આવતું જોવા મળશે, જેને સહલગ્નતા કહેવાય. તો અને જો આ જનીનોની અદલા બદલી થઈ જાય તો એ કયા જનીનમાં હશે? XX XY જનીનમાં. એને વ્યતિકરણ કહેવાય. સિમ્પલ કોન્સેપ્ટ હું તમને ક્લિયર કરી દઉં છું. આકૃતિ તો આપણે ક્યારે એક્ઝામમાં પૂછાવાની નથી, પણ જો જનીન એકબીજાની સાથે ફરજિયાત જોડાયેલા રહે છે અને જોડાયેલા જનીનનો જ વારસો વધે છે તો આપણે એને કહીએ છીએ સંલગ્નતા. પણ જો જનીનની અદલા બદલી થાય, જેમ કે ધોરણ 10 ને ધોરણ 11 નું ચેપ્ટર નંબર 10 આપણે યાદ કરીએ તો આપણને ખબર છે કે જનીનોની અદલા બદલી થાય તો એને આપણે કહીએ છીએ વ્યતિકરણ. બાજના અવસ્થામાં બે રંગસૂત્રની જોડે વિષુવવૃત્ત તલ પર ગોઠવાય છે, સાધારણ રીતે ગોઠવાયેલા જણાય. અર્ધીકરણ 1 માં માત્ર રંગસૂત્રની જોડનું વિભાજન થાય અને અર્ધીકરણ 2 ની બાજનોત્તર અવસ્થામાં પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયર થી બે રંગસૂત્રિકામાં વિભાજિત થતા જોવા મળે છે. સટન અને બોવેરીએ દલીલ કરી કે રંગસૂત્રની જોડનું જોડાણ એ વહેંચણી તેઓ જે કારક ધરાવે છે તેમના વિશ્લેષણ તરફ દોરી જાય છે. સટને રંગસૂત્રીય વિશ્લેષણના જ્ઞાનને મેન્ડેલિયન સિદ્ધાંત તરીકે સાંકળી આનુવંશિકતાનો રંગસૂત્રવાદ રજૂ કર્યો. આ વિચારોની સંશ્લેષણને અનુસરીને થોમસ હન્ટ મોર્ગન અને તેના અનુયાયી આનુવંશિકતાના રંગસૂત્રવાદની પ્રાયોગિક પુરાવા આપ્યા. કેટલાક લિંગિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલ ફેરફારની શોધ તરફ દોરી ગયા. મોર્ગને આ પ્રકારના અભ્યાસ માટે યોગ્ય નાની એવી ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, યાદ રાખજો આપણે મેન્ડલે કયું કામ કરેલું તો કે કેમ સંકરણનું કામ કર્યું એના માટે વટાણા, અને મોર્ગને જે કામ કર્યું તે ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગ કર્યા. આ માખીઓને સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં વિકાસ કરી શકાયો. તેઓ તેમનું જીવન ચક્ર લગભગ 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે અને એક વખતના પ્રજનન દ્વારા ઘણી મોટી સંખ્યામાં સંતતિ માખી ઉત્પન્ન કરે છે. તદુપરાંત બંને લિંગ વચ્ચે ચોખ્ખો તફાવત જોવા મળે છે. આથી નર અને માદા માખી સરળતાથી પારખી શકાય છે. આ સવાલ કે શું કામ નર ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને ઉપયોગમાં લીધી અથવા તો એને શું કામ વાપરી, આ બોર્ડ માટે તમારે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. નીટ માટે તો કદાચ તમને સમજાઈ જશે, ઓપ્શન સામે જશે એટલે. તેમજ તેમાં ઘણા બધા આનુવંશિક ભિન્નતા જોવા મળે છે જે અલ્પ ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શકમાં અવલોકી શકાય છે. સંલગ્નતા. એક જ રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંયોજનોને શું કહેવાય? સંલગ્નતા. એક જ રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંયોજનને શું કહેવાય? સંલગ્નતા. લક્ષણોની સામૂહિક આનુવંશિકતા સંલગ્નતા કહેવાય. બેટ્સન અને પ્યુનેટ દ્વારા લેચેરાસ્ટસ ઓરેન્ટસ એટલે કે વટાણામાં પ્રથમવાર સંલગ્નતા જોવા મળી અને કપલિંગ અને અપાકર્ષણની પ્રક્રિયા આપી, પણ તેઓ સંલગ્નતાની પ્રક્રિયાને સમજાવી શક્યા નહીં. ડ્રોસોફિલામાં સૌપ્રથમ લિંગ સંલગ્નતા મોર્ગન દ્વારા સમજાવવામાં આવી અને આ સંલગ્નતા તરીકે ઓળખાય. આ સંલગ્નતાની સમજૂતી આપી. દ્વિસંકરિત છોડમાં સંલગ્નતા અને મુક્ત વિશ્લેષણ દર્શાવી શકાય છે, જેના માટે આપણે એક આકૃતિ આપેલી છે. દ્વિસંકરણમાં સંલગ્નતામાં એક જ રંગસૂત્ર, હવે આપણને સમજાવવા માટે લોકોએ ખાલી લીટી આપેલી છે, પણ આપણે આવી રીતે ઇમેજિનેટ કરી શકીએ ભાઈ આ શું દર્શાવે છે? રંગસૂત્ર. એક જ રંગસૂત્ર પર અહીંયા AB AA છે અને જે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે AB અને AB. અહીંયા પણ દ્વિસંકરણમાં શું છે તો કે બે અહીંયા અલગ અલગ જન્યુઓ જોવા મળે છે. કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, અને એના કારણે જન્યુઓ 4 ઉત્પન્ન થશે. AB 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 કેપિટલ સ્મોલ જોઈ શકીએ. હવે સંલગ્નતાના સિદ્ધાંતમાં સંલગ્ન જનીન સમાન રંગસૂત્ર પર રેખીય રીતે ગોઠવાયેલા છે. જો તેમની વચ્ચે આપલે વ્યતિકરણ થાય અને છૂટા પડે તો એ વારસામાં ઉતરશે ત્યારે શું થશે તો કે નવા લક્ષણો દર્શાવશે. સંલગ્નતાની કાર્યક્ષમતા જનીનોનું આલ્ફા અહીંયા આપણે એક સૂત્ર બને છે કે ભાઈ સંલગ્નતાની કાર્યક્ષમતા તો કે જનીનો વચ્ચેનું અંતર, આપણે કહીએ કે જનીનો વચ્ચે કાર્યક્ષમતા એટલે શું? સંલગ્નતાની કાર્યક્ષમતા એ જનીનોની આલ્ફા 1 એનું અંતરનો અર્થ બે જનીનો વચ્ચેનું અંતર વધે તો સંલગ્નતાની કાર્યક્ષમતામાં વધારો થાય. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આપણે એને ફરીવાર લખી લઈએ કે કાર્યક્ષમતા ચલે છે 1 અંતર, એટલે કે જેમ અંતર વધુ એમ સંલગ્નતા થવાની શક્યતા કેવી? ઓછી.
જેમ કે અહીંયા થોડું અહીંયા જનીન છે અને બીજું જનીન આટલે છે તો બંને જનીન વારસામાં ઉતરી આવવાની શક્યતા વધુ, પણ એક જનીન અહીંયા છે અને એક જનીન અહીંયા છે તો ડિસ્ટન્સ ખાસું વધારે છે તો વ્યતિકરણના સમય આ કોન્ટેક્ટમાં નહીં આવે તો એનું વારસાગમન નહીં થાય. એટલે એટલું યાદ રાખીએ કે ભાઈ સંલગ્નતા જેમ અંતર વધુ, રંગસૂત્રની અંદર જનીનોની ગોઠવણીનું જેમ અંતર વધુ એમ એનું એક સાથે વારસામાં ઉતરી આવવાની શક્યતા કેવી? ઓછી. વ્યક્તિકરણ સ્વાભાવિક રીતે સંલગ્નતાને ખલેલ અથવા તો નાબૂદ કરે છે. સંલગ્ન જનીન વ્યક્તિકરણ દ્વારા જુદા પડી શકાય. સંલગ્ન સમૂહ એક જોડી સમજાત રંગસૂત્ર પર આવેલા જનીનો એક સંલગ્ન સમૂહ બનાવે છે. સમજાત રંગસૂત્ર પર આવેલા જનીનો એક સાથે આનુવંશિકતા પામે તેથી આપણે તેમને એક સંલગ્ન સમૂહ તરીકે દર્શાવી શકીએ. સમયુગ્મી રંગસૂત્રની એકકીય સંખ્યાની વાત કરીએ તો વટાણામાં 2n 14, મકાઈમાં 20, ડ્રોસોફિલામાં 8, જવમાં 14 અને ઉંદરમાં 42 જન્યુઓની વાત થાય છે. અને સીધી વાત છે એનો દૈહિક બોડી આ છે તો જન્યુ એનાથી અડધા હોય તો સંલગ્ન સમૂહ આપણે એનાથી અડધા કહી શકીએ. એનો n ટાઈપ એ એનો સંલગ્ન સમૂહ કહી શકાય. ડ્રોસોફિલામાં યાદ રાખજો કેટલા છે એના જન્યુની અંદર સંખ્યા 4 છે અને વટાણામાં કેટલી છે? 7 છે. તમને એક બાબત સમજાતી હોય કે ભાઈ ઓછી રંગસૂત્રની સંખ્યા છે એટલા માટે પણ એનો એક જનીનિક અભ્યાસ વધારે સરળ બને છે. સંલગ્નતાની ઉપયોગિતા. સંપૂર્ણ સંલગ્ન દ્વારા અંતર જાણી શકાય. તેનો એકમ સેન્ટીમોર્ગન છે. એક્ઝામમાં એક વખત પૂછાઈ ગયું છે કે ભાઈ સંલગ્નતાનો એકમ કયો છે? સેન્ટીમોર્ગન. સ્ટ્રેન્થ ઓફ લિંકેજ કે વ્યતિકરણ થાય તો વ્યતિકરણ શું થશે? એક ના છેદમાં ડિસ્ટન્સ બિટવીન લિંકેજ જીન. માનો કે લિંકેજનું મજબૂતાઈ કેટલી હશે તો 1 ના છેદમાં 2 જનીનો વચ્ચેનું અંતર. માનો કે 2 જનીનો આવી રીતે જોડાયેલા છે ડિસ્ટન્સ બિટવીન લિંકેજ જનીન તો એ જનીનનું વચ્ચેનું અંતર એ ચાલે છે ક્રોસિંગ ઓવર એટલે કે વ્યતિકરણ. સિમ્પલ આને એવું સમજી શકાય કે ભાઈ જોડાણ જે થાય છે એ કઈ રીતના તો કે જે જોડાયેલા જનીન છે જોડાયેલા જનીનના વ્યસ્ત પ્રમાણમાં જોડાયેલા જે જનીન છે એની વચ્ચેનું અંતર આપણે વાત કરી તેમ જો અંતર વધુ તો જોડાણ કેવું થશે? ઓછું. અને અહીંયા આપણે પણ બાબત ધ્યાન રાખીએ કે ભાઈ ક્રોસિંગ ઓવર. જો વ્યતિકરણ ઓછું થશે તો જોડાણ વધારે થશે કારણ કે વ્યતિકરણ જો ઓછું થાય તો જન્યુઓની તો આપણે નથી થઈ રહી એવું કહી શકાય. એટલે બંને જન્યુઓ જોડાઈને વારસામાં આવવાની શક્યતા વધુ. જનીનિક વારસો, સંલગ્ન નકશો, રંગસૂત્રીય નકશો. જનીનિક નકશામાં જુદા જુદા જનીનો તેમની વચ્ચે વ્યતિકરણની ટકાવારીને આધારે રેખીય રીતે ગોઠવાય છે. જનીનિક નકશાની મદદથી આપણે રંગસૂત્ર પર ચોક્કસ જનીનનું સ્થાન શોધી શકીએ. જનીનિક નકશા દ્વારા જનીનિક સંકુલના અભ્યાસ માટે પણ મદદરૂપ થાય છે. તો આ સંલગ્નતાની ઉપયોગિતા આપણે દર્શાવી શકીએ. સંલગ્ન વ્યતિકરણની લાક્ષણિકતા આ ચેપ્ટર કોન્સેપ્ટ અને જીનેટિક્સના કોન્સેપ્ટને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. લિંગ સંલગ્નતા. જ્યારે જનીનો લિંગી રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે તેને લિંગ જનીન તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયાને લિંગ સંલગ્નતા કહેવાય. લિંગ સંલગ્નતાનો પ્રકાર એક્સ સંલગ્નતા. દૈહિક લક્ષણના જનીન એક રંગસૂત્ર પર જોવા મળે. એક્સ સંકલિત લક્ષણની આનુવંશિકતા નર અને માદા દ્વારા થાય. દૈહિક લક્ષણો જેટલા પણ છે તે એક્સ ઉપરથી બીજા 22 રંગસૂત્ર બનશે. એક્સ સંલગ્નતાના ઉદાહરણ ડ્રોસોફિલામાં આંખનો રંગ. ડ્રોસોફિલામાં આંખનો રંગ એક્સ સંકલિત જનીન દ્વારા નિયંત્રિત થાય. જો લાલ રંગની આંખના જનીન પ્લસ વડે અને સફેદ રંગની આંખના જનીન W વડે દર્શાવવામાં આવે તો આના આધારે ડ્રોસોફિલામાં જુદા જુદા પ્રકારના જનીન જોઈ શકાય. લાલ રંગના આંખના જનીનમાં જનીન પ્લસ છે તે પ્રભાવી અને W છે તે પ્રચ્છન્ન. તો સમયુગ્મી લાલ આંખ ધરાવતી માદા તો X++. વિષમયુગ્મી લાલ આંખ ધરાવતી માદા તો X પ્લસ અને W. સમયુગ્મી સફેદ આંખ ધરાવતી માદા તો XWW. અર્ધસમયુગ્મી લાલ આંખ ધરાવતો નર તો X+Y અને અર્ધયુગ્મી સફેદ આંખ ધરાવતો નર XWY. તમે જોયું કે Y ઉપર કોઈ દર્શાવતા નથી કારણ કે શેને સંલગ્ન છે? X સંલગ્ન જનીન એનું દર્શાવાય છે. હિમોફિલિયા. હિમોફિલિયાને રક્તસ્રાવનો રોગ કહેવાય અને તે પ્રથમ જોન ઓટો દ્વારા દર્શાવવામાં આવ્યો. હિમોફિલિયાના જનીન પ્રચ્છન્ન અને એક સંકલિત ઘાતક જનીન છે. હિમોફિલિયાના જનીન પ્રચ્છન્ન અને એક સંકલિત ઘાતક. તમને જો સમજાય છે કે શું કામ આપણે ઘાતક જનીનની થિયરી આગળ ભણ્યા? એક સંકલિતના આધારે નીચેના જનીન પ્રકાર જોઈ શકાય. XHX આ વાહક માદા કહેવાય કારણ કે પ્રચ્છન્ન છે, આ સામાન્ય માદા છે તો આ વાહક કહેવાય. XHH આ અક્ષરવર્ષ માદા અને
XHY અસરગ્રસ્ત નર, પરંતુ XHH પ્રકારની માદા ભ્રૂણ વિકાસના તબક્કામાં મૃત્યુ પામી જાય છે. તેનો જન્મ જ શક્ય નથી, કારણ કે જનીન કેવું છે? ઘાતક. કારણ કે સમયુગ્મી અવસ્થામાં જનીન ઘાતક બને છે અને મૃત્યુ પ્રેરે છે. હિમોફિલિયા એ કારક 8 ની ખામીના લીધે, એટલે કે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન IgH ની ખામીના કારણે થાય છે. હિમોફિલિયા બી અથવા તો ક્રિસમસ રોગકારક, જે આપણે કહી શકીએ કે ભાઈ જનીન 9 ની ખામીના લીધે, એટલે કે પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન કમટોનના કારણે થાય. હિમોફિલિયા સી દૈહિક રંગસૂત્રીય અનિયમિતતા કારક 11 ના કારણે થાય છે, જેમાં પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ્સ દ્વારા થાય. અને 3 કારક રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર છે. જો ન યાદ હોય તો ધોરણ 11 નું રુધિરાભિસરણ તંત્રમાં રુધિર ગંઠાવાની ક્રિયામાં જે 13 કારક આપેલા છે એ ખોલીને એકવાર જોઈ લેજો. રંગઅંધતા. રંગઅંધતાની આનુવંશિકતા હિમોફિલિયા જેવી હોય છે, પણ તે ઘાતક નથી. તે નર અને માદા બંનેમાં જોવા મળે છે. રંગઅંધતાના 3 પ્રકાર: પ્રોટોનોપિયા, ડ્યુટેરોનોપિયા અને ટ્રિટોનોપિયા. પ્રોટોનોપિયા લાલ રંગ માટે એ વ્યક્તિને લાલ રંગ નહીં દેખાય. ડ્યુટેરોનોપિયા એ વ્યક્તિને લીલો રંગ નહીં દેખાય. ટ્રિટોનોપિયા એ વ્યક્તિને ભૂરો રંગ નહીં દેખાય. કેમ આ 3 રંગ જ? તો કે તમને ધ્યાનમાં હશે એ પ્રમાણે કે ભાઈ આપણી આંખની અંદર મુખ્યત્વે 3 રંગ જોવાની ક્ષમતા હોય, અને એ 3 રંગના, અને આપણને તમે બહુ નાના ધોરણમાં ભણી ગયા છો ભાઈ ચિત્રકામની અંદર મૂળભૂત કેટલા રંગ છે, અહીંયા આપણે 3 માંથી પછી દ્વિતીય રંગ કેટલા, તો કે 6, અને એ 6 રંગોમાંથી પછી નવા રંગો બને. એટલે આપણને અત્યારે જે કોઈ પણ કલર દેખાય છે એ આ 3 રંગના મિશ્રણથી દેખાય છે. એટલે જો કોઈ વ્યક્તિને લાલ રંગનો રંગઅંધતા હોય તો એને પ્રોપર જે વસ્તુનો રંગ હશે તે દેખાશે નહીં. રંગઅંધતા ઇશિહારા ચાર્ટ દ્વારા જાણી શકાય. એટલે કે આપણે મેન્ડેલિયન ચાર્ટ જેને કહીએ છીએ, અથવા તો આપણે એને કઈ આનુવંશિક પૃથ્થકરણ કહીએ છીએ, તેના દ્વારા જાણી શકાય. X સંલગ્નતાના બીજા ઉદાહરણ ડાયાબિટીસ ઇન્સિપિડિસ પ્રચ્છન્ન છે. ફેઝલ એક્સ સિન્ડ્રોમ પ્રચ્છન્ન છે. દાંતનું ખામીવાળું ઇનેમલ એ પ્રભાવી છે. ડુકેન સ્નાયુ ક્ષીણતા અને સ્યુડોડેરેક્સ એ પ્રભાવી છે. ધ્યાનમાં રાખવાના ખાલી એક સંલગ્ન બીજા ઉદાહરણ. ક્યારેક આપણને કોઈ કેસ આપ્યો હોય ડાયાબિટીસ ઇન્સિપિડિસ, તો આપણને ખબર હોવો જોઈએ કે એક સંલગ્ન રોગ છે. વાય સંલગ્ન રોગ દૈહિક લક્ષણોના જનીનો વાય રંગસૂત્ર પર આવેલા હોય. આ પ્રકારના લક્ષણોની આનુવંશિકતા માત્ર નર દ્વારા થાય. આ પ્રકારના લક્ષણને હોલેન્ડ્રિક લક્ષણ કહેવાય. આ લક્ષણ માત્ર કોનામાં જોવા મળે? નરમાં. જનીન કે જે TDF કે સેરી જનીન બનાવે છે, કર્ણપલ્લવ પર વધુ વાળ ઉગવા, અહીંયા વીંચા વડે જોડાયેલી આંખો, અથવા અહીંયા આપણે કહીએ કે વીંચા નહીં પણ ત્વચા વડે જોડાયેલી આંગળીઓ અને શાહુડી જેવી ત્વચા, ઉપર ખાસા બધા પેલા પોર્ક્યુપાઇન જેવા ખાસા વાળ. જનીનો જે વાય રંગસૂત્રના જુદા જુદા વિસ્તાર પર આવેલા હોય તેને હોલેન્ડ્રિક જનીન કહેવાય. લખી રાખજો, વાય રંગસૂત્રના જુદા જુદા વિસ્તાર પર આવેલા જનીનને હોલેન્ડ્રિક જનીન કહેવાય. લિંગ સંકલિત લક્ષણોની આનુવંશિકતાના પ્રકાર. ક્રિસ ક્રોસ આનુવંશિકતા. ક્રિસ ક્રોસ આનુવંશિકતા, આ 2 આનુવંશિકતા છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો પેપરને ટફ બનાવવું હોય ને નીટમાં, તો આ 2 આનુવંશિકતાના મેન્ડલ એનાલિસિસ મૂક્યા. ક્રિસ ક્રોસ આનુવંશિકતામાં શું થાય? એવો રોગ કે જે નર અથવા માદા પિતૃએ વિરુદ્ધ લિંગની એક સંકલિત લક્ષણનું પૌત્ર અથવા પુત્રીનું વહન કરે. એટલે કે માનો કે આજે કોઈ દંપતીને રોગ છે, તો એની સંતતિમાં રોગ નહીં થાય, દેખાશે પણ નહીં, લક્ષણ પણ નહીં દેખાય, અને એની ત્રીજી સંતતિમાં રોગ થાય, પૌત્ર કે પૌત્રીમાં વહન કરે. જેમ કે ડાયાજેનિક આનુવંશિકતા, જેમાં લક્ષણો પિતામાંથી પુત્રી અને પુત્રીમાંથી શેમાં જાય? પૌત્રમાં. એટલે કે અહીંયા થશે શું? પિતામાંથી તેની છોકરી, પિતા છે XY, એમાંથી એની છોકરીમાં, અને એની છોકરીમાંથી એનો જે પુત્ર છે તેમાં, એટલે કે XY થી XY વચ્ચે આ એની પુત્રી છે, એમાં કોઈ લક્ષણ જોવા મળશે નહીં. મેન્ડેલિયન એનાલિસિસ ઘણી વખત જોવા મળે કે ભાઈ એકમાં હોય, પછી વચ્ચે એક આખી સંતતિ નોર્મલ હોય, અને પછી સંતતિમાં પુત્રને રોગ થયો હોય, તો આવી જે આનુવંશિકતા છે તેને ડાયાજેનિક કહેવાય. શું થશે? અહીંયા આપણે થોડું કરેક્શન કરી નાખીએ છીએ, કે જરાક તમે તમારી બુકમાં લખી લેજો કે પિતા, પુત્રી અને પુત્રીનો પુત્ર, એટલે કે આના માટે પૌત્ર થાય. હા, પુત્રીનો પુત્ર એટલે પૌત્ર. એટલે કે ખરેખર આ વહન કેવું થયું? XY XX XY. તો ખરેખર તમે વિચારો કે આ એક સંકલિત છે એવું નથી. હા,
એક સંકલિત છે એવું નથી. આ વહન જ એ પ્રકારનું હોય જેને ક્રિસ ક્રોસ વહન કહેવાય. ડાયન્ડ્રિક વહન આનુવંશિકતા જેના લક્ષણોમાં માતામાંથી પુત્ર અને પુત્રમાંથી પૌત્રી. એક્ઝેક્ટ આના જેવું કે ભાઈ માતા માંથી પુત્ર, પુત્રમાંથી પુત્રની પુત્રી એટલે ડાયન્ડ્રિક. જેને વાંકું ચૂકું કહી શકાય ને, વચ્ચેથી આમાં આ બે ભાગ છે તે દર્શાવે અને રોગ નહીં દર્શાવે. જે વાંકી ચૂકી ક્રિસ ક્રોસ આનુવંશિકતા. નોન ક્રિસ ક્રોસ આનુવંશિકતા, આ આનુવંશિકતામાં નર અથવા માદા પિતૃ એક સમાન લિંગી સંતતિ દ્વારા લક્ષણ જોવા મળે. હોલોજનિક માતામાંથી પુત્રી અને પુત્રીમાંથી એની પુત્રી. હોલેન્ડ્રિક પિતામાંથી પુત્ર, પુત્રમાંથી એનો પુત્ર. નોન ક્રિસ ક્રોસ લિંગ પ્રભાવી લક્ષણ. આ લક્ષણો એક લિંગમાં હાજર હોય, બીજા લિંગમાં ગેરહાજર હોય, પણ તેઓના જનીનો બંને લિંગમાં હાજર હોય તેથી તેઓની અભિવ્યક્તિ લિંગી અંતઃસ્ત્રાવ પર અસર કરે. ઉદાહરણ તરીકે ગૌણ જાતીય લક્ષણ. આ જનીનો દૈહિક રંગસૂત્ર પર આવેલા હોય અને આ જનીનો નર અને માદા બંનેમાં હાજર હોય, પણ આની અસર લિંગી અંતઃસ્ત્રાવની હાજરી અથવા તો ગેરહાજરી પર આધાર રાખે છે. દાઢી મૂછના જનીન તેઓની અસર માત્ર નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનની હાજરીમાં અભિવ્યક્તિ દર્શાવશે. એટલે અંતઃસ્ત્રાવીય લક્ષણ છે એ પણ એક ચોક્કસ પ્રકારના બીજા લક્ષણથી અભિવ્યક્ત થતું હોય. હવે અભિવ્યક્ત થવા માટે જનીન તો જોઈશે જ, અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન બનાવવા માટે પણ જનીન જોઈશે. તો દાઢી મૂછના જનીન તેઓની અસર માત્ર નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનની હાજરીમાં જ અભિવ્યક્ત થાય છે. તો આમાં થોડો કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 3 માં પણ જતો રહે જે આપણે યાદ રાખવો પડે. નરને અસર કરતા લક્ષણ. આ લક્ષણો જનીનો પણ દૈહિક રંગસૂત્ર પર આવેલા હોય પણ તેઓ નર અને માદામાં જુદી જુદી રીતે અસર પામે. વિષમયુગ્મી અવસ્થામાં બંને લિંગમાં જુદી જુદી અસર જોવા મળે. ટાલ જો કે જે વ્યક્તિના શરીરમાં આ જે જનીન પ્રભાવી છે એની અંદર અસર જોવા મળશે. જેમ કે જનીન પ્રકાર કેપિટલ બી ટાલની હાજરી નરમાં પણ અને માદામાં પણ. સ્મોલ બી ટાલની ગેરહાજરી નરમાં પણ અને માદામાં પણ. કેપિટલ બી સ્મોલ બી નરમાં ટાલની હાજરી પણ માદામાં ટાલની ગેરહાજરી. એનો સીધો અર્થ છે કે આ લક્ષણો પણ દૈહિક રંગસૂત્ર પર આવેલા હોય પરંતુ વિષમયુગ્મી અવસ્થામાં લિંગમાં જુદી જુદી અસર દર્શાવે છે. 22 માંથી જ પણ છતાં એ નરમાં થશે કે માદામાં એ વિષમયુગ્મતાની પરિસ્થિતિમાં એ બંને ઉપર અસર કેવી દર્શાવે? જુદી દર્શાવે. કેપિટલ બી સ્મોલ બી જનીન નર અને માદામાં ભેદ દર્શાવે છે. એટલે કે ટાલ નરમાં આ જનીનની અસરને લીધે જોવા મળે છે પણ આ જનીન પ્રકાર સાથે માદામાં ટાલ હોતી નથી. આ લક્ષણ સામાન્ય છે. સામાન્ય આપણા આજુબાજુના ફેમિલીમાં પણ આપણે જોઈએ, આપણા ફેમિલીમાં પણ જોઈએ તો નરમાં ટાલ પડવાની શક્યતા છે પણ માદામાં બહુ રેર આપણને સામાન્ય વારસો આમાં જોવા નથી મળતો. રાઈટ, તો એને લિંગ પર અસર કરતા લક્ષણો કહી શકાય.